બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સવારે 24 અને બપોરે 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। આકરી ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। બનાસકાંઠામાં ગરમીનું વધતા બપોરે 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। વધુ પડતી ગરમીના કારણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીના જણાવ્યા મુજબ પાલનપુરની બનાસ હોસ્પિટલમાં દિવસ દરમિયાન ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં દિવસમાં 50 થી 100 જેટલા દર્દીઓ ઝાડા ઉલટીના કારણે સારવાર માટે આવી રહ્યો છે। અત્યારે ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, તેમજ જો ઝાડા ઉલટી કે અન્ય બીમારીના લક્ષણો જણાતા હોય તો નજીકી હોસ્પિટલમાં જઈ તબીબી સારવાર લઈ લેવી જોઈએ। 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર જો બહારનું હોય તો લોકોને ગરમીના લીધે ચક્કર આવવા, પડી જવું, બેભાન થઈ જવું, જેના લીધે ગરમીના લીધે જો આવું થતું હોય તો એ વ્યક્તિએ ખાસ કરીને જ્યારે બહાર તડકાની અંદર ફરતા હોય તો કાં તો છત્રી અથવા તો ટોપી પહેરવી જોઈએ। જ્યારે ગરમીનું આ પ્રમાણ વધારે હોવાથી જ્યારે આ લૂ લાગવાની અથવા તો હીટ સ્ટ્રોકની જે શક્યતાઓ રહેલી હોય છે તે નિવારવા માટે પાણી વધારે પીતા રહેવું જોઈએ અને ઠંડકની જગ્યામાં રહેવું જોઈએ અને સાથે સાથે વધારે પડતું ડિહાઇડ્રેશન થાય તો ઓઆરએસના પાણી પણ ઓઆરએસનો ગોળ પણ પીવી શકાય અને જો ઓઆરએસ બજારથી ના લઈ શકો તો ઘરમાં લીંબુનો શરબત, ખાંડ અને મીઠું નાખીને પણ પીઓ તો પણ બહુ સારું રહેશે। ઉપરાંત જો વધારે પડતી તકલીફ થાય ને શક્તિ આવી જાય, બીપી ડાઉન થઈ જાય અથવા તો બેભાન થઈ જવાય જેવી ચક્કર આવીને બેભાન થઈ જવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવી અને જે પ્રમાણે જે ઇન્ટ્રાવિનસ ઇન્જેક્શન આપીને જે સારવાર લેવાની થાય લેવી જોઈએ। લોકો ગરમીથી બચવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે। બહાર નીકળતી વખતે મોઢા પર દુપટ્ટા કે રૂમાલ બાંધીને નીકળે છે। ઠંડા પાણીનો ઉપયોગ કરી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ડોક્ટર જોશીએ લોકોને સલાહ આપી છે કે બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। જો ઝાડા ઉલટી કે અન્ય બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।